અને હવે છેલ્લે વાત કરીએ યોગની। તંદુરસ્ત રહેવા માટે જરૂરી છે યોગ, એટલે જ અમે રોજ આપને વિવિધ યોગાસન બતાવી આપને રોજે રોજ યોગ વિશે માહિતગાર કરીએ છીએ। ત્યારે આજની કડીમાં આપણે જોઈશું યોગનું મહત્વ। નમસ્કાર, યોગમમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે યોગમમાં અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવા વિશેની વાતની ચર્ચા કરીશું। કારણ કે યોગ અભ્યાસ આપણે કરીએ ત્યારે આપણે જોઈએ તો ઘણી બધી પદ્ધતિઓ, ઘણી બધી રીતોનો આપણે અભ્યાસ કરીએ છીએ, પરંતુ શરીર અને મનનું ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની જો કોઈ વિદ્યા હોય તો તે છે યોગ વિદ્યા, યોગ અભ્યાસ, અષ્ટાંગ યોગ। યોગ અભ્યાસ દ્વારા જીવનના દરેક ક્ષેત્રમાં જરૂરી એવા ગુણો, કાર્યકુશળતા અને એકાગ્રતા કેળવાય છે, એટલે કે દરેક પ્રકારનો સર્વાંગી વિકાસ થાય છે। આપણી આ ફાસ્ટ લાઈફમાં ભૌતિક પ્રગતિ પાછળ આપણે જે દોટ મૂકીએ છીએ તેના કારણોસર મન બેચેન બને છે, અશાંત બને છે, શરીર બેડોળ બને છે। જ્યારે યોગ અભ્યાસ કરીએ ત્યારે તેના વિશેષ લાભ પ્રાપ્ત થાય છે। આપણે આ યોગ અભ્યાસ કરીએ છીએ એટલે કે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરીએ છીએ, તે એક રીતે જોઈએ તો તેનો યથાયોગ્ય અભ્યાસ કરવામાં આવે તો આ ખૂબ વૈજ્ઞાનિક પદ્ધતિ કહી શકીએ, ખરી વૈજ્ઞાનિક પદ્ધતિ કહી શકીએ। આપણા સંતોએ, ઋષિમુનિઓએ ઘણા બધા પ્રકારના યોગ અભ્યાસ આપ્યા છે, એટલે કે કુંડલિની યોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ। તેમાં આ અષ્ટાંગ યોગ છે તેનો અભ્યાસ કરીએ તો આપોઆપ બધા જ પ્રકારના યોગ અભ્યાસનો સમન્વય થાય છે, એવી આ ઉત્તમ વિદ્યા છે। અષ્ટાંગ યોગ શું કામ કહેવામાં આવ્યું? અષ્ટાંગ એટલે કે 8, અને 8 અંગમાં જેને વિભાજિત કરવામાં આવ્યું છે તેવો યોગ અભ્યાસ એટલે કે અષ્ટાંગ યોગ। આ અષ્ટાંગ યોગને મુખ્યત્વે 8 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે, એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। આ 8 અંગો છે તેના અભ્યાસની પણ એક રીત આપી, અને આ 8 અંગો છે તેમાં જે પ્રથમ 5 અંગો છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ 5 અંગો છે તેને બહિરંગ કહેવામાં આવ્યા છે। જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ આ 3 અંગો છે એને અંતરંગ કહેવામાં આવ્યા છે, એટલે કે બહિર્મુખીમાંથી ધીમે 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 મન સૂક્ષ્મ થતું જાય છે। આવી આ અદ્ભુત વિદ્યા છે જેનો કોઈ પણ પ્રકારનો આપણે યોગ અભ્યાસ એટલે કે ભક્તિ